નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2024 વિશેની। તો મિત્રો, આ એ ભારત સરકારની એક મહત્વની યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે પછાત વર્ગોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। મિત્રો, આ યોજના અંતર્ગત પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તરીકે નાણાં મળતા હોય છે, જે તેમના શૈક્ષણિક ખર્ચો, શાળાની ફી, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો માટે ઉપયોગમાં લઈ શકાય છે। પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ધોરણ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓને 75,000 રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની સહાય પૂરી પાડે છે। મિત્રો, આ યોજના દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વૈવિધ્યસભર વિકાસને પ્રોત્સાહન આપીને તેમના જીવનમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી તેઓ આગળ વધી સમાજના અને સફળતાની નવી ઊંચાઈઓ સર કરી શકે। આ ઉપરાંત મિત્રો, હવે આપણે વાત કરીશું કે પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાના ફાયદા શું છે। તો આ યોજના વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે, જે શાળાની ફી, પુસ્તકો, સ્ટેશનરી અને અન્ય શૈક્ષણિક ખર્ચોને આવરી લે છે। ત્યારબાદ ભારતીય વિદ્યાર્થીઓને આવાસ ખર્ચ માટે દર મહિને 3,000 રૂપિયા મળશે। પુસ્તકો અને સ્ટેશનરી ખરીદવા માટે વાર્ષિક 5,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે અને વિદ્યાર્થીઓને યુપીએસ પ્રિન્ટર અને બ્રાન્ડેડ લેપટોપ ખરીદવા માટે 45,000 રૂપિયા પણ આપવામાં આવશે। હવે વાત કરીએ આગળ, તો મિત્રો, પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ કેટલી રકમ અથવા કેટલી સહાય મળશે। તો મિત્રો, જેની અંદર 9મી અને 10મી ધોરણના વિદ્યાર્થીઓને દર વર્ષે 75,000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। 11મી અને 12મી ધોરણના વિદ્યાર્થીઓને દર વર્ષે 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। લાભાર્થી વિદ્યાર્થીઓને આવાસ માટે દર મહિને 3,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। યોજના હેઠળ પુસ્તકો અને સ્ટેશનરી ખરીદવા માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને દર વર્ષે 5,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે અને યુપીએસ અને પ્રિન્ટર તેમજ બ્રાન્ડેડ લેપટોપ ખરીદવા માટે 45,000 રૂપિયાની સંપૂર્ણ નાણાકીય સહાય આપવામાં આવશે। હવે વાત કરીએ કે આ યોજના હેઠળ કોણ કોણ લાભ લઈ શકશે, એટલે કે પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ હેઠળ કોને કોને લાભ મળશે। તો મિત્રો, ભારતીય નાગરિક હશે અને તેમજ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। હવે વાત કરીએ તો અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના વિદ્યાર્થીઓ, આ યોજના એસસી અને એસટી વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપશે। અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસીના વિદ્યાર્થીઓ, તો આ વર્ગના વિદ્યાર્થીઓનો પણ આ યોજનાની અંદર લાભ લઈ શકે છે। હવે આવક મર્યાદાની વાત કરીએ તો વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ। માન્ય શાળામાંથી 9મા કે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો હોવો જોઈએ। તમારે 8મા કે 10મા ધોરણમાં 60%થી વધુ માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ। હવે મિત્રો, આગળ વાત કરીએ તો અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો તેની અંદર મિત્રો, આધાર કાર્ડ, વિદ્યાર્થીઓનું અને તેમના માતા પિતાનું આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, સ્કૂલનું આઈડી કાર્ડ, જાતિ પ્રમાણપત્ર એટલે કે એસસી, એસટી અથવા ઓબીસી વર્ગમાં આવતી જાતિનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, રહેઠાણ પ્રમાણપત્રો, છેલ્લા પરીક્ષા પરિણામની નકલ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, આટલા ડોક્યુમેન્ટ તમારે જરૂરી રહેશે। હવે મિત્રો, વાત કરીએ કે આ શિષ્યવૃત્તિનો લાભ લેવા માટે આપણે અરજી કેવી રીતના કરવી। તો મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર નેશનલ સ્કોલરશિપનું એક વેબસાઇટ છે, પોર્ટલ https://scholarship.gov.in, એના ઉપર તમારે જવાનું છે। એટલે કે તમારે મોબાઈલની અંદરથી અથવા તમારી પાસે લેપટોપ કમ્પ્યુટર હોય તો તેની અંદરથી તમારે આ વેબસાઇટ ઓપન કરવાની છે। ત્યારબાદ તમારે જો પહેલી વખત તમે રજિસ્ટ્રેશન કરતા હોય, પ્રથમ વખત તમે અરજી કરતા હોય, તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન કરીને એક વિકલ્પ આવશે, તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી મૂળભૂત વિગતો એટલે કે તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને એક પાસવર્ડનો ઉપયોગ કરીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો। હવે રજિસ્ટ્રેશન થઈ જાય પછી તમારે ફરીથી લોગિન કરવાનું છે, એટલે કે લોગિન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારે લોગિન કરવાનું છે અને લોગિન કર્યા પછી તમારો અરજી ફોર્મ એટલે કે એપ્લિકેશન ફોર્મ ખોલવાનું છે અને જરૂરી માહિતી તમારે ભરવાની છે। દરેક જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને તમારે અપલોડ કરવાના રહેશે, એટલે કે તમારે તેની સોફ્ટ કોપી અપલોડ કરવાની રહેશે। આખી અરજીની ચકાસણી કરો અને ખાતરી કરો કે તમારી માહિતી સાચી છે અને ચકાસણી કર્યા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરીને તમે અરજી સબમિટ કરી શકો છો અને અરજી સબમિટ કર્યા પછી સ્ક્રીન પર મળેલ કન્ફર્મેશન સંદેશ અને અરજી નંબર તમારે સેવ કરવાનો રહેશે। તો મિત્રો, આવી રીતના તમે આ પ્રધાનમંત્રીની જે શિષ્યવૃત્તિ છે, પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના, તેનો તમે લાભ લઈ શકો છો। તો મિત્રો, ખાસ કરીને
જે પણ તમારે આસપાસની અંદર બાળકો અભ્યાસ કરતા હોય તો એને આ વિડીયો શેર કરી દેજો, એના મમ્મી પપ્પાને વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એ પણ આ પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લઈ શકે. અને મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.